જી, શું નામ આપનું અને અ, શું બનાવ બન્યો? મારું નામ જયેશ મકવાણા છે અને મારા દીકરાનું નામ ભવ્ય મકવાણા છે. મારા દીકરાએ 5મા મહિનામાં નીટ યુજીની 2025માં એક્ઝામ આપી હતી અને 6ઠ્ઠા મહિનામાં એનું 14 તારીખે રિઝલ્ટ આવેલું નીટનું. તો બનાવમાં એમ હતું કે જ્યારે આખો દિવસ તો સાઈટ એની બીજી હતી, પણ સાંજે જ્યારે એની સાઈટ ઓપન કરી એણે અને એનું રિઝલ્ટ બહાર આવ્યું, તો એના અંદર 415 માર્ક્સ શો કરતા હતા. બરાબર, તો 415 માર્ક્સ જોઈને અમે ખુશ થઈ ગયા હતા, કેમ કે અમે એટલું વિચાર્યું નહોતું કે આનું 415 માર્ક્સ આવશે. અમારી જેટલું એક્સેપ્ટેશન હતું ને એના કરતાં પણ એના વધારે માર્ક્સ આવ્યા, એટલે અમે ખુશ હતા આ જોઈને. હવે એના પછી તો શું હતું કે અમારે બીજી વાર સાઇટ ઓપન કરવાનું હતું જ નહીં, કેમ કે અમે 415 માર્ક્સ સ્વીકારી લીધા હતા અને અમને એમ હતું કે મારા દીકરાના સારામાં સારી કોઈ પણ કોલેજમાં કે કોઈ પણ ફિલ્ડમાં વ્યવસ્થિત એને લાઈન મળી જશે, એટલે અમે બધા ખુશ હતા. હવે એના પછી કાઉન્સલિંગ ચાલુ થયું ગઈ 8 તારીખે, 8/7. તો એ વખતે જે પેમેન્ટ કરવાનું હતું 11,000, તો અમે ત્યાં ફી ભરી અને પછી એપ્લિકેશન નંબર જ્યાં ત્યાંથી સાયબર કાફેવાળાએ નાખ્યો ને, તો ત્યારે મારા છોકરાનું રિઝલ્ટ 115 બતાવવાનું ચાલુ થઈ ગયું. હવે 115 બતાવ્યું એટલે અમે માનસિક રીતે બહુ તણાવમાં આવી ગયા. તો ત્યાંથી સાયબર કાફેવાળાએ કહ્યું કે જે આપણું કાઉન્સલિંગ બેસાડેલું છે અદાણીમાં, તો ત્યાં તમે જાઓ, જે કેમ કે એપ્લિકેશન ત્યાં રીચેકિંગ કરતા હોઈએ ત્યાં. તો અમે ત્યાં ગયા, તો ત્યાંના સાહેબો એમને સારો સપોર્ટ આપ્યો અને એમણે ગાંધીનગર કોન્ટેક કર્યો. તો ગાંધીનગર કોન્ટેક કર્યો તો એમણે કહ્યું કે તમે ફરીથી ત્યાં જ ડાઉનલોડ કરી જુઓ રિઝલ્ટ અને એના અંદર શું આવે છે એ જુઓ. તો જ્યારે એ જોયું ને, તો ત્યાં પણ 115 માર્ક્સ આવ્યા. હવે ત્યાંથી અમે પાછા આવતા રહ્યા અને અમે ત્યાં પણ સાહેબોને રિક્વેસ્ટ કરી કે સાહેબ, હવે મારી પાસે 415નું રિઝલ્ટ છે અને તમે 115 કહો છો, તો મને માનવું કયું? બરાબર, અને 115 હોય તો 415ની માર્કશીટ નીકળી કેમ? અમને મેન પ્રોબ્લેમ જ આ રહ્યું છે, બીજું કોઈ નથી. 115માં માર્ક્સ છે મારા છોકરાને, કાંઈ વાંધો નથી, અમે સ્વીકારવા પણ તૈયાર છીએ. પણ 415 માર્ક્સની જે ગફલત થઈ છે એ કેવી રીતે થઈ છે? હવે આટલું કરીને અમે ઘરે આવ્યા છીએ. ઘરે આવીને જે ઓનલાઈનમાં બધું અમે ચેકિંગ કરીએ છીએ કે ભાઈ કોઈકના કોન્ટેક્ટ નંબર મળે, કોઈક મેલ આઈડી મળે, કે કોઈ એવું કોઈ આ વ્યક્તિ આપણને મળી આવે કે જેના સાથે આપણે આવું શેરિંગ કરી અને આપણને કોઈ પણ ન્યાય મળતો હોય તો આપણે એના માટે ટ્રાય કરીએ. તો ઓનલાઈનમાં એટલે એવું જાણવા મળ્યું કે ભાઈ છેલ્લે છેલ્લે તારણ એક જ આવ્યું કે ભાઈ અમારા પાસે તમારા લગતી કોઈ હેલ્પ નથી, સિવાય કે એનટીએ, તમે દિલ્હી જાઓ. બરાબર, ગાંધીનગર કોન્ટેક કર્યો હતો તો ગાંધીનગરમાં પણ એવા જ જવાબ મળ્યા કે તમારે એનટીએ દિલ્હીનો તપાસ કરવી પડશે. ભુજમાં પણ હતા 2-3 વ્યક્તિ, તો એમનો મેં સંપર્ક કર્યો તો પણ એમણે એ જ કીધું કે ભાઈ તમે દિલ્હી એક વખત ચક્કર ખાઈ આવો. દિલ્હી નો ડાઉટ સાહેબ, હું જવા પણ તૈયાર છું. બરાબર, પણ દિલ્હી મને જઈને ત્યાં કોન્ટેક કોનો કરવાનો?